કુંભારવાડા વિસ્તારમાં અસામાજિક ઇસમોનો આતંક. ભાવનગર શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં રહેતા સલીમભાઈ રજાકભાઈ પાદરસી નાસ્તાની લારી ચલાવતા હોય. તેમની નાસ્તાની લારીએ રાત્રિના સમયે તોફિક, હારૂન, હનીફ સહિતના ઇસમોએ આવી નાસ્તો ખાલી થઈ ગયો હોય જેથી ધમકી આપી અને સલીમભાઈના ઘરે જઈ ત્યાં વાહનોમાં તેમજ ઘરમાં માલ સામાનમાં તોડફોડ કરી સોડાની બાટલીના ઘા કરી સલીમભાઈ, તેમના પિતા અને બહેનને ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનારને બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.